નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંખેડા ઢોંગી બાવાઓના ખરાબ કૃત્યને લઈને સંખેડા સંપ્રદાયના સંતો દ્વારા આવેદનપત્ર અપાયું। વડતાલના હરિભક્તો અને સંખેડા તાલુકાના રહીશો દ્વારા સંખેડા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી। આ સંપ્રદાયના ત્યાગીઓ એટલે કે સાધુઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે અને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ તેઓએ સ્ત્રી તથા ધનનો ત્યાગ કરવાનો હોય છે, પરંતુ આ સાધુઓ ભગવાનની આજ્ઞાની બહાર જઈને સંપ્રદાયને કલંક લાગે તેવા વ્યભિચારના કૃત્યો તથા નોટો છાપવી તથા બેનામી મિલકતો લેવી તેવા સંપ્રદાયના સિદ્ધાંત વિરુદ્ધના કૃત્યો કરે છે। આ સંપ્રદાયમાં પોતાની અલગ સંપત્તિ અને મંદિર ઊભા કરે છે અને મૂળ શ્રી લક્ષ્મીનારાયણ દેવની સંપત્તિનું નુકસાન થાય છે। આ સાધુએ વડતાલમાં પણ એશો આરામથી જીવે છે અને ધનવાનો જેવા મકાનો બનાવેલા છે અને રોકડ સંપત્તિ પણ રાખતા હોય છે। નોટો છાપનાર, લેન્ડ ગ્રેબિંગનો ગુનો કરનાર તથા વ્યભિચારના કૃત્યો કરનાર તથા સમલૈંગિક સંબંધો બાંધનાર કોઈ પણ સાધુઓ સામે વડતાલ સંસ્થાએ કોઈ પગલાં ભરેલ નથી, જેથી સંખેડા તાલુકાના હરિભક્તો વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ સાથે જોડાયેલા છે અને આવા લોકોના કૃત્યોથી તેઓની લાગણી દુભાઈ છે, જેથી સંખેડા મામલતદારને આવેદનપત્ર આપીને આવા તત્વો સામે સખ્ત પગલાં લે અને આવા સાધુઓ આવા કોઈ કૃત્યો કરે નહીં તે અંગે વ્યવસ્થા સરકાર કરે તેવી માંગ કરી હતી અને હરિભક્તોને આવા તત્વોને કારણે શોષવું ન પડે તે માટે યોગ્ય તે કાર્યવાહી કરવા નમ્ર અરજ કરવામાં આવી હતી। સંખેડા તાલુકામાં પણ નવોત્તમ સ્વામી વિરુદ્ધ આવા ગુના અને કૌભાંડોની તપાસ કરવામાં આવે તો મોટા કૌભાંડો બહાર આવે તેમ છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું। અત્યારે જે સાધુઓની લંપટ લીલાઓ મીડિયામાં આવી છે એની સામે અમે સંખેડા તાલુકાના હરિભક્તો એક વાંધો આપવા આવ્યા છે અને અમે મામલતદારશ્રી દ્વારા કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ દ્વારા આ આવેદનપત્ર ગુજરાત સરકારને પહોંચવા માટે આવ્યા છે। આ જે ખરાબ સાધુઓ છે એમની સામે કાયદેસરના પગલાં ભરાય અને અમારે નીચું ન જોવું પડે એના માટે કરીને અમે આવેદનપત્ર આપવા આવેલા છીએ।